કરતા દુઃખો પડશે, ભક્તિ કરતા દુઃખો પડશે. તારી દુર્જન નર નિંદા કરશે, તારી દુર્જન નર નિંદા કરશે. તેની ફિકર ચિંતા કરશો નહીં, સતનામ રટવા જેવું છે. જનવૈભવના સુખ કહેવાના, જનવૈભવના સુખ કહેવાના. વણ ભક્તિ તણા લાગે પ્યારા, વણ ભક્તિ તણા લાગે પ્યારા. ચાલે છે જે નરમલતા થાય તો માયા સ્વરૂપના જેવા છે. ચાલે છે જે નરમલતા થાય તો માયા સ્વરૂપના જેવા છે. તારા ભક્ત જગતમાં દુખિયા છે, તારા ભક્ત જગતમાં દુખિયા છે. સંસારી જનતે સુખિયા છે, સંસારી જનતે સુખિયા છે. જે સુખિયા છે તેને પૂછી જુઓ અંતરના દુખડા કેવા છે. જે સુખિયા છે તેને પૂછી જુઓ અંતરના દુખડા કેવા છે. श्री वकीलराम महाराज नो जय हो। सदगुरु श्री बाबू मंगलराम महाराज नो जय हो। पधारेल हरि गुरु संत नो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ ઉંડેરા ગામની ધર્મધરા પ્રભુ ભક્ત એવા રયજીભાઈ તથા ફતેસિંહભાઈના ઘરના આંગણે તેમના સમગ્ર પરિવારની એક ઉમદા ભાવનાથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મંચસ્વ મહાપુરુષો પરમ પૂજ્ય શ્રી કોંદરોટીથી પધારેલા રમણ બાપુ, જે સરવાથી પધારેલા અમારા સદગુરુ શ્રી બાપુ મંગલરામ મહારાજ કોયલીથી
સદગુરુ તમારે શરણે નમો અને માગુ પ્રેમ પ્રસાદ સતગુરુ મહારાજનો જય હો. બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. સત્ય સનાતન ધર્મનો જય હો. રામચંદ્ર ભગવાન પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. તો પ્રથમ નમો ગુરુદેવને. જેણે આપ્યા જગના ચડી ગયા દેહ યોગીમાં. સદગુરુજીની દયા વિના સપને મળે ના સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તું તો ભક્તિમય આવ્યો. સતગુરુ મહારાજનો જય હો. આજનો પાવનકારી પુનિત પ્રસંગ ઉંડોરા ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા રૈજીભાઈ તથા ફતેશંગભાઈના ઘરના ઓગણે આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે. દૂર દૂરથી ઘણા હરિભક્તો પધાર્યા છે, સગા સંબંધીઓ પધાર્યા છે, પોતાનો કિંમતી સમય કાઢી પધાર્યા. તેમને લાખ લાખ વંદન છે. આજે ધર્મની અંદર કોઈને પાસે સમય નથી. શું નથી? સમય. ધન દોલત માલ મિલકત બહુ છે પણ સમય નથી. અને સમય દરેકનો બળવાન છે. સમય દરેકનો બળવાન છે. સમય કિંમતી છે અને જે સમયને ના ઓળખે એ કશાયને ઓળખતો નથી. સમયને જે ઓળખી જાય એ જે પામવા જેવું છે એ પામી જાય છે. પણ સમયને ઓળખે તે સમયને ઓળખે એટલે કેમ એવું કહેવું પડે છે કે એની પાસેનું કારણ કે જે વસ્તુ સમયે શોભે
એ સમય જ શોભે. સમય ગયા પછી તમે રડવા બેહો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે સમય શોભે. એટલે આપણા સંતોએ કહ્યું છે, જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં ગાય. હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં હરિજન હરિ ગુણ ગાય નિત્ય ગંગામાં હરિજન હરિ ગુણ ગાય નિત્ય ગંગામાં વજીર નાયા પ્રહલાદજી નાયા પ્રહલાદજી નાયા હનુમાન નિત્ય ગંગામાં નાયા હનુમાન નિત્ય ગંગામાં હરિજન હરિ ગુણ ગાય નિત્ય ગંગામાં રાજા પરીક્ષિત નાયા ગોપી સુખદેવ નિત્ય ગંગામાં ગોપી સુખદેવ નિત્ય ગંગામાં જને હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં જ્ઞાન ગંગાનો મહિમા જ મોટો, જ્ઞાન ગંગાનો મહિમા જ મોટો, કેવળ ગાય નિત્ય ગંગામાં કેવળ ગાય
સંતોએ મળી ધારણ બાજુ, સર્વે સંતોએ મળી ધારણ બાજુ, સર્વે સંતોએ મળી ધારણ બાજુ, સર્વે સંતોએ મળી ધારણ બાજુ. જ્ઞાન ગંગાએ બોલાયે તો નિત્ય ગંગા હોનાયે વા. જ્ઞાન ગંગાએ બોલાયે તો નિત્ય ગંગા હોનાયે. ભલે મળ્યા મેતા નરસઈના સ્વામી, ભલે મળ્યા મેતા નરસઈના સ્વામી, કહેતે હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા હોનાયે વા. કહેતે હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા
આવે ફરી ફરી અવસર મોડો નહીં આવે ફરી ફરી અવસર મોડો ગોવિંદ ના અવસર છેલ્લો ગોવિંદ ના અવસર આયો છું તો કઈ કરતો કાયાને ઉજવળ કરતો કાયાને ઉજવળ કરતો અવસર પેલો અવસર પેલો ફરી ફરી અવસર પેલો જેને ઘેર હરિજન હરિગુણ ગાય એ તો નિત ગંગા શું થાય એક સાધે સબ સધાય એકને સાધી લીએ બધું સધાઈ જાય એકને પૂજી લઈએ બધું પૂજાઈ જાય હે એકને પૂજી લઈએ બધું પૂજાઈ જાય આ જીવનની અંદર એક એવી કમાણી છે અને કમાણી કરતો તો તમને જો આવડી જાય ઓછી મહેનતે સારું કામ કરી લેવું એ મનુષ્યની ફરજ છે ઓછી મહેનતમાં સારું કામ કરવાનું જાજુ ના જીવાય એની ચિંતા નહીં જેટલું જીવાય એટલામાં જ સારું કરી લેવાનું એટલામાં જ સારું કરી લેવાનું એક ફૂલોનો બગીચો હતો ને ફૂલો જ હતા એટલે એની અંદર એક નિયમ હતો કે તમારે જે ફૂલ જોઈએ ફૂલ તોડી લેવાનું જે જરૂર હોય એના ભાગ પાડેલા હતા એક ભાગમાં ચંપાનું ફૂલ બીજા ભાગમાં
પેલા વીજળીના ફૂલ, આવા બધા ભાગ પાડેલા, જાત જાતના ભાગ પાડેલા. એટલે માણસ પહેલા ભાગમાં બેઠો તારે પેલો તગરનો ફૂલ આવ્યો જેમાં સુગંધ ના હોય, જેમાં સુગંધ ના હોય. એને વિચાર્યું કે આગળ જવો હજુ આગળ હારો ફૂલ મળશે. બીજા ભાગમાં ગયો તો ચંપાનો ફૂલ હતો. એને વિચાર્યું કે હજુ કઈક આગળ સારો ફૂલો હશે. ત્રીજા ભાગમાં ગયો તો ફર્સ્ટ ક્લાસ ગુલાબનો ફૂલ હતો. ફર્સ્ટ ક્લાસ ગુલાબનો ફૂલ હતો. પણ એને એમ થયું કે આના કરતા આગળ હારો હશે, આગળ હારો હશે. છેલ્લો ભાગ આવ્યો તારે એના મનમાં કે આટલા લગીન જે હારો આવ્યો, હવે તો જે આવે એકબીજાને તળિયાતું ફૂલ આવે છે, એટલે આગળ હારો જ હશે. ત્યાં છેલ્લા ભાગમાં પગ મેલ્યો ત્યાં નરક કરમાઈ ગઈ. નર્યો કરમાઈ ગઈ. એકય ફૂલ ખીલેલું જ ના મળે. હવે ફૂલો પાછો લેવાય એવું જવાનો નિયમ નતો. આ ઘરે કરમાઈ ગયેલા ફૂલ લેવા પડે. એમ માણસની હાથની બાજી છે. હારું પેલું હારું, પેલું હારું, પેલું હારું, પેલું હારું કરવા ને કરવા જો રહ્યા તો આગળ કરમાયેલા ફૂલો આવશે. રામ બોલવા દેશો તો હું આમ બોલાશ. આ જ કરમાવાનું બીજું છે આવે કે ના આવે. એટલે હારો નરસો જેમ જેમ તમે દાડો જાય છે એમ તમને લાગે હતો ખરું કે હારું આવશે, હારું આવશે, હારું આવશે. આવે છે પણ પસંદ કરવું એ બાજી તમારા હાથમાં છે. હવે આપણે શું શીખ્યા છીએ? કોના કરતા પેણ હારું, કોના કરતા પેણ હારું. હવે હારું 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 કરતા 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 એવું કહેવાય છેલ્લા બાગની અંદર નરક કરમાઈ ગયેલો ફૂલ હતો. અને એ કરમાઈ ગયેલા ફૂલ એક બીજો એકય નહીં, આ 60-70 પહોંચાય બધા કરમાઈ ગયેલા. હવે એમાં માણસ એમ કે હું આમાં હારું કરી લઉં, હવે શું હારું કરવા? ભર જવાની હતી ફર્સ્ટ ક્લાસ, વચ્ચે ફૂલો હારા હતો, ખીલેલો ફર્સ્ટ ક્લાસ ઓફ સુગંધીદાર હતો. તાર ના લેવાય, તારે ના લેવાય. અને હારા હારા કરવામાં આયુષ પૂરું થઈ જવાય. એટલે બાજી આજે આપણા હાથમાં છે. આયો છું તો કંઈક કરતો હે. આ જીવનની અંદર આયો છું તો કંઈક કરતો જા. અને માણસને છેલ્લે કોઈ હિસાબ લેવા વાળું તો છે ને. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું? આવું અણે કોદાર ગાયના પૂછડે પાણી રેડ્યું નહીં, એને મરી ગયા પછી આપણે એના નામનું પૂછડે પાણી રેડવું. વિઠ્ઠલ એને કોદાર ગાયના પાણી રેડ્યું નહીં. એને કોદાર કોઈ નાસ્તો નહીં કરાયો, કોઈ જમાડ્યા નહીં, કઈ દાન નહીં કર્યું, કશી નહીં કર્યું. અને છેલ્લે એના નામના આપણે ખાટલા ભરવાના. આ ચમનો પોકે તમને લાગે એવું ના પોકે. એ મરી ગયા પછી તમારી પાછળ તમારો પરિવાર ગમે તેટલું કરે, માથું હોત મુડાઈ નાખે તોય તમને શું ફાયદો? કોઈ ફાયદો નહીં. એ અઠવાડિયું મુડાઈ ફરશે, તમને શું ફાયદો થયો? તમે એમનો માથા મુડેલો કે તમારે કોમમાં આવે. અને એ તો તમને એવું લાગે માથું મુડાવે, મય નર્યું ભરીને પડે. એ તો વાર મુડાવે. મુડવાનું કહ્યું છે માથું, અને મુડાવે છે વાર. આ તો કહ્યું તું કશું અને સમજ્યા કશું. હું આંખમાં કાજલ ઘસવાનું હતું, તારે અહીં ગાલે કહ્યું કશું ને સમજ્યા કશું. સંતો શું કહેવા માંગે છે અને લોકો સમજે છે. તા તમે પેલા એક ભાઈ તો મહેમાન આયા, ભાઈને તો મહેમાન આયા.
મહેમાના એટલે બેઠા વાતોચીતો કરી. એ જેને ક્યાંય મહેમાની કરવા હતા એનો છોકરો બીજા ફરિયા લખોટીઓ રમતો હતો. તે સંદેશો મોકલ્યો કે કહેજો ઘેર આવે. તે ઘેર આવ્યો. એટલે એના પિતાએ કહ્યું કે મહેમાન આયા છે કે મહેમાન હાતું કશું કે લેતો. તે લેવા ગયો, ભાગોળ થી રિક્ષા બોલાઈ ના. શું બોલાઈ લાયો? રિક્ષા બોલાઈ. મહેમાન સમજી ગયા. મહેમાન સમજી ગયા. રિક્ષા બેસી જતા રહ્યા. એના પિતા ઉભા થયા, બે થપ્પડ મારી કે સાલા મૂરખ, બાપના ઈશારાને નહીં સમજી શકતો કે શું થયું? પણ કેમ માર્યો મને? કે મહેમાન આયા તા, મારો કહેવાનો મતલબ એમ કે તાઢું ઊનું કઈક લેતો આય. તાર રિક્ષા બોલાઈને આવ્યો, પણ તમારે એવી ચોખવટ કરવી જોઈએ. મારા મનમાં એમ કે મહેમાન આયા છે, એમને જવું હશે રિક્ષા મગાવી છે, તું રિક્ષા લાયો, તમારે આવી ચોખવટ કરવી જોઈએ ને. એટલે છોકરાએ કહ્યું ભલે થપ્પડ મારી, પણ મહેમાન હતા કોણ? કે એ તને જોવા આવ્યા હતા. તને જોવા હતા. ઓહો, જોવા હતા. અરે અરે કે છે જોયા વગર જતા રે. તો સાયકલ લઈને ગયો બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ જ ઉભા હતા કે હેડો હેડો મને જોવાનો રહી ગયો. કે મહેમાને કહ્યું ભાઈ તને જોઈ લીધો. તને જોઈ લીધો કે હજુ તો જોયો. એટલે કે તું તારા બાપના ઈશારાને ના સમજી શકતો હોય તો તું અમારા ઈશારાને સમજીશ એની શી ખાતરી? ભલે. એટલે આ ઈશારાને કોઈ સમજદાર જોઈએ. સંતોના, ઋષિ મુનિઓના દરેકના એક એક ઈશારા આપણા ફાયદા માટેના છે. પણ એ આપણે શું વિચારીએ છીએ? આપણે શું વિચારીએ છીએ? એમ વિચારમ પરમ જ્ઞાનમ. વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ એ ક્યારે થાય? કોઈ તમને એવી સમજણ પાડવા વાળો. ધારો કે આપણું બાળક જ્યારે નિશાળમાં ભણવા જતું હોય ત્યારે એ શિક્ષક જે પાટિયામાં લખે છે એ અને જે બોલે છે એ અને જે પ્રેક્ટિકલ કરે છે એ જો એને સમજાય તો એવું પહેલા બીજા નંબરે પાસ થાય. પણ સાહેબ નું કેવું જ ના સમજતો હોય, જોડે વાળા જો વાતો કરી ખાતો હોય, પછી એ પાસ થાય એવું તમને લાગે? ઉપર પાસ થાય તોય સારું, ફેલ જાય. હવે એને જે ચોપડીઓ ભણવાનું એ તો એની ખ્યાલી બધા ચોપડીઓ ભરેલી પુસ્તકમાં તો બધું જ્ઞાન છે કે નહીં? વાંચી લે ના બધું આવડી જાય. વિઠ્ઠલમાં ના આવડે. આ ડોક્ટર તમે જે દવા લખ્યા ને આમ જોવા જાવ તમે સેજ ભણો તમને એ આવડે એવું છે. હા, એ લખેલું તો દવા લે ને આ તો હું જાણતો હતો. આવું જાણતો જાણો હો ખરા. બધી દવાને તમે ઓળખો, પણ કઈ દવા કયા ટાઈમે લેવાની એની ખબર નહીં. અને કયા દવાની પાછળ બીજી કઈ કેપ્સ્યુલ લેવાની, એક આડઅસર કરવા વાળી હોય અને એક અસર કરવા વાળી. હવે નરી આડઅસર કરવા વાળી ઘરી જાવ તો પછી આડઅસર જ થાય કે ના થાય? એટલે લખેલું છે એ વસ્તુ 100% છે, પણ એ સંતો જ્યારે એનો ભેદ સમજાવવા વાળો કોક ના મળે ત્યાં સુધી એનો નિચોડ આવતો નથી. એનો સિદ્ધાંત, એનો સાર સમજાતો નથી. સમજાય કે ના સમજાય? એટલે એને સારને સમજવાનો. ભજન કહેવા શું માંગે? તમે મંદિરમાં જાઓ, ભગવાનની પાસે જાઓ, ભગવાન સાક્ષાત બેઠા હોય, માતાજી હોય, ભગવાન હોય, ભાથીજી હોય, પૂર્વેજ હોય, જે હોય એને આપણે નાખીને કહીએ છીએ ને કે સારું કરજો. શું કહીએ છીએ? સારું કરજો એવું કહીએ.
એ મહી બેઠેલો એમ કે આ હારું કરજો એ જે કે છે ને હા. એનો બાપે આવું જ કેતો અહીં આવીને જ કેતો તો હારું સારું કરજો એમણે જેટલી પેઢીઓ ગઈ ને બધી પેઢીઓ વાળા અહીં આવીને એટલું જ કહેતા હતા કે હારું સારું કરજો કરજો એ અમને કોઈ કહેનાર જ નહીં કે અમને ક્યાં ક્યાં કરવાનું કરવાનું કે ભાઈ હારું સારું કરજો કરજો. સારું કરજો અમે સારું કરીએ છીએ હા. અને એવા ઘંટી ઘોડા કરે રાવજી એમના ધંધા નહીં હાર અને અમને કહેવાનું એમને ગોરખ ધંધા કરી આવવાનું પછી અમને કે સારું કરજો સારું કરજો. પણ તારા ધંધા હારા નહીં એમ તેમનું સારું કરીએ કરું કે છે આજ કે છે ને બધાય મહી જઈને કે છે સારું કરજો સારું કરજો. સારું કરજો કોઈ એવું કે તમે સાંભળ્યું બધા હા. કે આજ અને અત્યારથી હું સારું કરી હા, ના કે નહીં હા કહેતા. કે આવે એવું તમને લાગે પણ દાઢો બગડ્યો હોય તો એવું કે પણ જ્યાં સુધી એ હારું નહીં કરે ત્યાં સુધી એ દાઢો એનો હારો આવવાનો નથી નહીં વિઠ્ઠલ મહારાજ આવશે ના આવે ડોક્ટર કે હવે કશાય જ આવનાર રહ્યા ને ભાઈ તમે જેને મોનતાનું સ્મરણ કરજો કરજો. પણ કોદાર મોન્યા જ નહીં કોઈ પછી છેલ્લે શું યાદ આવે જેનું જમણ કરે શું યાદ આવે આવું ગયડા થયા પછી તમે મણકાની માળા આલો પછી એ મણકા જ ગણે કે મણકા જ બીજું શું ગણે, ગણે? ભાઈ. શું બોલે એવું શું બોલે આવડત નહીં અને બોલે તોય કદાચ એને એ તો પેલું જે બતાવ્યું હોય બોલ્યા કરે બોલ્યા કરે. બાકી એ શું કહેવા માંગે છે મય ઉતરેલું તો હોય જ હોય જ નહીં એ ના હોય હા સખી આજની ઘડી તે રડિયામણી હે મારો વાલો આયાની વધામણી ઓજી રે સખી આજની ઘડી તે રડિયામણી કઈ આજની ઘડી આજની હા અત્યારે આજે બેઠા છો ને એ જ એ ઘડી. ઘડી રડિયામણી ઘડિયામણી ઘેર જઈને ઊંઘી ગયા અને કદાચ હવા ના ઉઠ્યા તો હા ગઈ વાત કેટલાય નહીં ઉઠ્યા હા હા ઊંઘમાં જ ગયા ઊંઘમાં જ ગયા હા. એટલે આજની ઘડી રડિયામણી જે સમયે આ શરીરમાં શ્વાસ ચાલે છે તે ઘડીએની ઘડી રડિયામણી ઘડિયામણી અને એથી આગળ વધીને જોવા જાવ તો આ જે ઘડ્યું છે હા. આ હા એ આ ઘડી એ રડિયામણી ઘડિયામણી અને આ ગયું પછી કૂતરા બલાડા ગયા ગયા એટલે પછી આને રડિયામણી કહેવાય ના કહેવાય વિઠ્ઠલ મહારાજ કહેવાય ત્યાં કૂતરા બલાડા નાખી દીધા જેવા નહીં પાછા એવું ના સમજ માણસ કરતા કૂતરા બલાડા હાર તારે વિમાનમાં બેસતા થઈ જાવ થઈ ગયા. કૂતરો જોયા તમે બલાડા તો ફરે બરાબર વિમાનમાં બેહે બલાડો કૂતરો અરે ગરમ ફરતા થઈ ગયો થઈ કૂતરો ગયો થઈ ગયો નહીં ફરતો હા પડે છે ને પણ એ કૂતરો ઘરમાં આખા ઘરમાં ફરે પણ કહે મોઢું ના મારે ના મારે અને આ માણસ ચારે મોઢું મારે એનું કશું નક્કી નહીં નક્કી નહીં અરે ખરું તો નહીં જ્યારે પેલો ના મોઢું મારે પણ ક્યારે ભણાયેલો હોય તો એમ માણસને જો ભણાવવામાં આવે જો ખંભર તો મળતો આવી જાય. એમાં અમારવાળા કોક હશે વિઠ્ઠલમાં. એટલે આયા. કેદાર તમારા જેવો મોકો હતો એમ નહીં કહ્યું. તાર ના બેઠા છે. ના બેઠા તાર ના બેઠા ને હવે લબો અમાર. એટલે તમે દાખલો લેજો તમારી વારી છે એમાં જવાની. હખડા નારો ને કરવા જેવા કામ ના કરો તો પછી એમ જ છે ને જ છે. આ શરીર છોડવાના ટાઈમે જો કૂતરું અહીં આવી ગયું હા. શરીર છૂટી ગયું છૂટી ગયું. તો એ કૂતરામાં જ જવા જાય જ
કેમ બધાય વાતો કરે કે આશા તો વાસા. એટલે શરીર છોડવાના ટાઈમે બલાડું કૂતરું આઈ ના જાય એનું ધ્યાન રાખવાનું. હે ખરું કે નહીં? હા, એટલે અહીંયા આગળ કહ્યું છે ધ્યાન રાખજો. શું કે છે સતગુરુ મહારાજ? એ તમે જૂઠી દુનિયામાં શું બોયા? ગોવિંદના ગુણ ના ગાયા. એ તમે જૂઠી દુનિયામાં શું બોયા? ગોવિંદના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં બોયા? ગોવિંદના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં બોયા? ગોવિંદના ગુણ ના ગાયા. એ થઈ માનવ દેહ શું કમાયા? ગોવિંદના ગુણ ના ગાયા. માનવ દેહ શુદ્ધ માયા. ગોવિંદના ગુણ ના ગાયા. આયા પલ કરી અહીં ગયા ફરી. અહીં ગયા ફરી જમરાજા ના તેડ આયા. ગોવિંદના ગુણ ના ગાયા. જમરાજા નો તેડ આયા. ગોવિંદના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં બોયા? ગોવિંદના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં શું બોયા? ગોવિંદના ગુણ ના ગાયા.
ગોવિંદના ગુણ ના ગાય. ના ગાયા આ જગત એ જૂઠું છે. કેવું છે? જૂઠું આ જૂઠા જગતમાં અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું. બનાવવાનું વિઠ્ઠલ, આ જગત કેવું છે? જૂઠું છે. અને જૂઠા જગતમાં હારા દેખાવા હાતું લોકો હારા કપડો પહેરે ત્યારે કે હારા દેખાય. દેખાવાય હોવે હારા દેખાવા હાતું હારા સાધન લાવે લાવે કે હારા દેખાય. દેખાય સારા દેખાવા માટે સારા ઘરો બનાવે બનાવે જેથી કરીને સારા સારા દેખાય. દેખાય પણ હારા કેવી રીતે દેખાવાય એ વિચારતા નથી. નથી હારું ઘર નહીં હોય ચાલશે, ચાલશે સારા સાધન નહીં હોય ચાલશે, ચાલશે સારો કપડો નહીં હોય તો ચાલશે, પણ જીવન જેનું સારું હોય એવા સારા દેખાય. દેખાય હા, જેના ખોરાક હારા હોય, હોય જેનું બોલવાનું સારું સારું હોય, હોય જેની રહેણી કેણી સારી સારી હોય. હોય આ તો ખાવાનું હોય ઊંધું, હા એક તો પડ્યો છે લે લેટ હા અને પાછો ખાય ઓમલેટ. ઓમલેટ હા આવા હારા દેખાય? ના દેખાય વિઠ્ઠલ, હા ના દેખાય જેટલોનો હત્યાઓ કરી નાખી. હા હા આવી હત્યા કરવા વાળો મંદિરમાં જાય, જાય. કોણ એનો બાપ એને આશીર્વાદ આલે? ના લે કોણ આલે? પેલા મોઢો ના ફેરવી? હા ફેરવી લે આશીર્વાદ ને એટલે લાયક જ સારા દેખાવા માટે તો સારા ખોરાક જોઈએ, જોઈએ સારી બોલવાની ભાષા ભાષા જોઈએ, જોઈએ. સારી રહેણી કેણી જોઈએ. ભલે તમે લુગડે ઉજરા નહીં હોય ચાલશે, પણ જીવન ઉજળું હોવું જોઈએ. જોઈએ શું હોવું જોઈએ? જીવન ઉતરવું જીવન ઉજળું હોવું જોઈએ. ઓછા પૈસા હશે ચાલશે, ચાલશે ઓછા પૈસા હશે તો ચાલશે. ચાલશે, પણ સારા જીવન જોવું. જોઈએ બહુ પૈસા વાળાને કોઈ પગે લાગે એવું હોભળ્યું ના લાગે તા એમના નામની જે બોલાડે એવું તમે ના 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 એવું ને નરસિંહ મહેતા કન ઠંઠર ગોપાલ હતો. હા તો એણે જે મોમેરું ભર્યું ભર્યું. એ આતાના કરોડપતિ ભરે. ના ભરી શકે એનો એ નરસિંહ મહેતાના મોહારાના પાઠ નેહારોમાં આવી ગયા. નરસિંહ મહેતાના મોમેરા કથામાં આવે છે. આવે છે કરોડપતિનું મોમેરું કથામાં આવ્યું. ના આવે હે, તમે કશું બાકી નહીં પડી મેલું, એટલો મોહારો ભર્યો, પણ તમારું મોમેરું કોઈ દાખલો લીધો? ના લે ને ના લે. રાવજી મહારાજ. ના, પણ નરસિંહ મહેતાના મોમેરાનો ઇતિહાસ ગાથા ગાય છે. ગાય છે ગાય છે ને? ગાય છે તારે તમે તમારા પિતાને શ્રાદ્ધ નાખો છો એનો કોઈ ઇતિહાસ છે? ના પણ નરસિંહ મહેતાના પિતાને શ્રાદ્ધ નરસિંહ મહેતાએ નાખ્યું એનો આજે ઇતિહાસ ગાથા ગાય છે. ગાય છે પણ એને જે એના પિતાને શ્રાદ્ધ નાખ્યું પ્રતાપ એ ભગવાન સાક્ષાત આયા આયા તા હા તક નતા આયા તા, આયા તા. નરસિંહ મહેતાનું શ્રાદ્ધ નાખવા નરસિંહ મહેતા આયા તા. આયા તા નરસિંહ મહેતાનો મોમેરો ભરવા ભગવાન આયા આયા હતા. તા તમારો તો ખાવા હાતું ભગવાન આવે. તમાર તો ખાવા આવે. ખાવા આવે અને તમાર તો એવો ખાવા આવે એ શું ઇતિહાસ રચે? નારાજ છે તમાર તો ખવડાવવા આવો છે. હા અને આયો કે ના આયો? આયો. નરસિંહ મહેતાને તો ખવડાવી હા, બધા. ખવડાવ્યું હો, બધાને. હા, હોનાની તારીઓ આલી. હાલી હાલી હઉ હોડામ થારી વાડકીન પ્યાલો, પ્યાલો. પાછો જે થારી જે ખાય એમ લઈ લઈ જવાનું. જવાનું હા લઈ જવાનું કરું આય ડોનાર કોઈ નહીં. નહીં હા હઉ લો, એવું ખવડાવ્યું આપણે એમ કાલાવાલા કરીએ. કરીએ. આવો ખાવા, હા, આવો આવો, ખાવા, આવો. આવો ખાવા. પેલો ખવડાવવા આવ્યો. આયો આવ્યો કે ના આવ્યો? આયો આયો કરું બાપુ આપણે મોમેરો ભરવા જઈએ એવો ભરવા આવ્યો. હા ભરીને આવ્યો ભરવા આવ્યો કે ના આવ્યો? અને ભર્યો. ભર્યો કરું કરું
ઓ મહેદી મને લાગી લાલ સદગુરુ મળવારી, સદગુરુ મળવારી, ઓ દાગુરુ મળવારી, ઓ મહેદી મને લાગી લાલ સદગુરુ મળવારી. મીરાબાઈ ને એસી લાગી ઝેર પીવાની, અરે સાવરિયાની મરજી વહ ગઈ અમૃત કરવાની, ઓ મહેદી મને લાગ્યો લાગ સદગુરુ મળવાની. મહેતાજીને એસી લાગી મોમેર ભરવાની, સાવરિયાની મરજી વહ ગઈ મયરું ભરવાની, ઓ મહેદી મને લાગ્યો લાલ સદગુરુ મળવાની. હા બાપુ કર્માબાઈ ને એસી લાગી ખીચડો ખાવાની. જો જેને જેને વૈરાગ લાગ્યો, કઈક કરવાનું જે લાગ્યું અને એ કરવા માટે પરમાત્માને આવવું પડ્યું. આવવું પડ્યું ના આવવું આવવું પડ્યું. દ્રૌપદીએ પોતાની ઇજ્જત અને આબરૂ ના જાય એટલા હાથું છેડો મોઢામાં રાખ્યો, પણ આખરે એને ખબર પડી કે હવે કોઈ આરો નથી. જ્યારે વસ્ત્ર એના શરીર ઉપર હતા તો લગીને બધાએ પ્રાર્થના કરી ભાઈ મારે બાત બતાવો, મારી ઇજ્જત બચાવો. બધા એના 5 પતિ હોવા છતાં ઇજ્જત ના બચાવી શક્યા. આખરે એને છેડો મૂકીને કહ્યું, હે મારા ગિરધર, હે રાવજી કહ્યું કે ના આને હું આમ છેડો છોડવો અને આમ વસ્ત્ર પૂરવા આવું. આયા કના એને ચીર પૂર્યા. તમે જુઓ આજે એને જે ચીર પૂર્યા ને એવા ચીર પૂરવા હતું લોકો કથામ જઈ જઈને એક એક હાલ નો હાલત નહીં આવતા. પણ એથી કારજ સરવાનું નથી. તો આ કથામ જઈને નહીં આલો ચાલશે, પણ જરૂરિયાત વાળા તો જઈને એક આલ્યાવો. જરૂરિયાત વાળા તો જઈને તમને એમ લાગે કે અહીં હાલવા જેવું તો આલ્યાવો, તો એનું ચીર ના પહોંચી જાય કેજો. પણ આપણે પાછા શું હારા દેખાવા હતું પાછું તો જઈને નાખ્યા. હવે તો લોકો ચોકડીઓ ચઢાવે છે. અરે જોયું હોય તો હદ પાર વગરનો. જો કોઈ નહીં પહેરે એવા તો નરા ઢગલે ઢગલા લટકાયા, અને જો પહેરવા વાળો છે તો કોઈ આલવા તૈયાર નહીં. હવે આ હારા દેખાય છે, તમારું આલેલું ઉપર બોધે પેલા તો તોકો વઈ જાય. આલવાની રીત પણ આપણને આવડવી જોઈએ. કઈ જગ્યાએ વાપરવું, કઈ જગ્યાએ આપવું. વિઠ્ઠલ મહારાજ આપેલું કમજરે ના જાય એવું એવી જગ્યાએ જઈને અપાય. એવી જગ્યાએ જઈને અપાય. અપાય કે ના અપાય? હા, તમે આપો, પણ અહીંયા પાછું અમનું મન ના મોને. ખરું બાપુ. અહીંયા આગળ અમનું મન ના મોને. હા, તો મન હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મનડા મોને તો ભક્તિ હોય. ખરું, અમે છીએ ભગત, જોણે આખું જગત. ઘણા ખરા પેલી માળા ફેરવે તો ઉઘાડી ફેરવે છે, અને ઘણા ખરા ફેરવે ઠેલીમ ખાલી ફેરવે. એટલે ઠેલીમ ગાલીમ ફેરવવાળાને મેં પૂછ્યું તમે કેમ ઠેલીમ ગાલીમ ફેરવો, ઉઘાડી કેમ નહીં ફેરવો? કે આપણે માળા ફેરવીએ કોઈ જાણતું ના હોય, કોઈ ના જાણે, કોઈ ના જોવે એવી ફેરવવાની પડતા. હવે તો કોઈ ના જાણે એટલે હું તો કોઈ બીજા કોક ના જો, પણ તમે તો જાણો છો ને. તમને કેમ ભૂલી જાવ છો? હે પડતા કોઈ ના જાણે એવી ફેરવવાની.
પણ એ તમે જે ફેરો એટલે તમને તો તમારી ખબર છે ને. ખબર એટલે તમને તમારી જો ખબર હોય તો અંતર રાખવાની જરૂર ને ખુલ્લે આમ ફેરવવાનું. ફેરો હા કઈ ફેરવવાની? ખુલ્લે આમ. અને મનના મણકા ફેરવાના. કયા મણકા ફેરવવા? મનના મણકા ફેરવા. મન કશું બીજું ના વિચારે, મય બેઠા હોય તો એ ખાસ ધ્યાન રાખવાનું. આ તો માળા ફરતી જાય અને બીજા વિચાર કરતા જાય. માળા ફરે હાથ મને મન ફરે સંસાર. માળા ફરે હાથ મને મન ફરે સંસાર. માળા મણકા શું કરે મન ફરે સંસાર. માળા મણકા શું કરે મન ફરે સંસાર. નાયા ગુમતી નાયા નિર્મળ જોહરો. ગંગા નાયા ગુમતી નાયા નિર્મળ જોહરો. મનના મેલા રહી ગયા ગંગા મૈયા શું કરે. મનના મેલા રહી ગયા ગંગા મૈયા શું કરે. આ મનના મેલા રહી ગયા ગંગા મૈયા શું કરે. મનના મેલા રહી ગયા ગંગા મૈયા શું કરે. પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા. પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરી. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરી. મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે. સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાત જમાડે. 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 પડે તો પૂજા કરે ભગવાન બેઠો શું કરે. પૂજા કરે ભગવાન બેઠો શું કરે. મારા ફરે હાથ મને મન ફરે સંસાર. મારા ફરે હાથ મને મન ફરે સંસાર. મારા મનકા શું કરે 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 મન ફરે સંસાર. ભક્તિ નો દેખાવ કરે. આડા તિલક તારે ભક્તિ નો દેખાવ કરે. આડા જવડા તિલક તારે ભક્તિ નો દેખાવ કરે. આડા તિલક તારે ભક્તિ નો દેખાવ કરે. આ ભગવા પેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે. ભગવા પેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે. આ ભગવા પેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે. ભગવા પેરી ભીખ માગે એમ સુખડ ચંદન શું કરે. માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં.
મારા મણકા શું કરે એનું મન ફરે સંસારમાં જેટલો સમય ફેરવે એટલું તો સમય એના માળામાં એનું મન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ. પણ માળા ફેરવતા 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 બીજી વાતો કરતા હા. હે ધ્યાન રાખે પડતા હે તો ભારતમાં 999 નદીઓ બતાવી છે અને બધી નદીઓ પવિત્ર છે. પવિત્ર પવિત્ર અને આ બધી નદીઓમાં જઈને તમે ડૂબકી મારો તો ઉપર શરીરનો મેલ ઉપલ્યો ધોવાય. મનનો મેલ ધોવાનું કામ 999 નદીઓ કરી શકતી નથી. નથી. મનનો મેલ કોઈ નદી ના ધોવે. ના ધોવે. એ મનનો મેલ ધોવા માટે જ્ઞાન રૂપી ગંગામાં જો ડૂબકી મારે તો મનનો મેલ ધોવાય. ધોવાય. તારે પેલી નદીઓ નાહવા જવાનું પડતા પણ હાબુ વચ્ચે નાહવાનું નહીં. તો આ નિયમ છે એવા. હા. કોઈ નદી હાબુ વચ્ચે નહીં નાહવું. નહીં નાવાનું. હાબુ વડે ના નવાય. ના નવાય. ના નવાય. તમાર મય પડીને જે મેલ ચોરવો હોય હા. પણ શરીર ઉપલ્યો મેલ ધોવાય. મનનો મેલ ગંગા નદીમાં ડૂબકી મારો તોય ના ધોવાય. ના ધોવાય. હા, મનનો મેલ ધોવો હોય તો અહીંયા આગળ સત્સંગ રૂપી સાબુ લઈ જવાનું હા. અને એ સાબુ વચ્ચે નાહવામાં તો જ્ઞાન રૂપી ગંગા સંતોના મુખે વહેતી જે ગંગા છે એની જે ડૂબકી મારે એના મનનો મેલ ધોવાય. ધોવાઈ જાય. મન ચંગા તો કથરોટ મન. ગંગા. તારે મનને ચોખ્ખું કરવાનું કામ સંતો સિવાય બીજું કોઈ કરતું નથી. ભજનથી જ મન ચોખ્ખું થાય. થાય. ભજનથી જ મન ચોખ્ખું થાય. બાકી મન ચોખ્ખું થાય એવું નહીં વિઠ્ઠલ. તો મન જ્યાં સુધી ચોખ્ખું ના થાય ત્યાં સુધી તમે ગમે તેટલા થાક પ્રયત્નો કરો, ગમે તેટલી માળા કરો, ગમે તેટલા દીવા કરો, ગમે તેટલા દર્શન કરો, ગમે તેટલા ઘર છોડીને આઘા જાઓ તોય મૂડી વગરનું વ્યાજ ભરાય પણ મૂડી ના મળે. ના મળે. તો કદાચ કહે ના જવું હોય, ઘેર બેઠા બેઠા જો મન ચોખ્ખું થઈ જાય તો કહે જવાની જરૂર નહીં. 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 ઘેર બેઠો જ ગંગા છે. અરે ઘેર બેઠો જ ગંગા ગંગા છે. એટલે મન ચંગા ભજનથી જ મન ચોખ્ખું થાય. થાય. ભજનથી મન ચોખ્ખું થાય અને એ મન ચોખ્ખું થાય તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. હે તો જ થાય, બાકી આ થાય એવું નથી. એટલે સૌ પ્રથમ તો પેલા આપણા મનના વિચારો બદલવા પડે. હે, ખરું કે નહીં? ખરું. અને તમે જેટલો સમય ભજનમાં બેઠા હોય, ગમે તેટલા ભજનની અંદર પૂજામાં બેઠા હોય, કોઈ દર્શન કરવા માટે ગયા હોય, એટલા સમયમાં તો તમારે પવિત્ર મને રહેવું રહેવું પડે. જોઈએ. રહેવું જોઈએ. કે ના રહેવું પડે? રહેવું જોઈએ. હા, તો જ આ ફેરો સફળ થાય. થાય. અને આ લાસ્ટ એન્ડ ફાઇનલ છે. આ Final, ટોરું final. વળીને બેઠા છે એમાં આજનો દાડો, આજની નાઈટ કોકની છેલ્લી હોય. બની કાલ શકે. હવામાં અમો એકાદ દાગીનો વિઠ્ઠલ મહારાજ નાય નાય. હોય. નાય હોય. હા. એટલે આજની નાઈટ તો એના માટે જ છેલ્લી. 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 હે? છેલ્લી. આજની રાત અમે રંગ પેર રમશું, એ સવારે માગી લેને યશોદા મૈયા કાનુડો માગ્યો રે. હે માતા જશોદા, તારો કોનો આજની રાત અમને રમવા માટે હાલ, કાલ સવારે તું તા લઈ જજે. અને આજની રાત ભજન થઈ જાય તો ગંગા ને હે વિઠ્ઠલ કોણ? ખરું બાપુ. હા, પણ ભજનમાં બેઠા હે કેમ હા. એ તપાસ કરીએ તા તો જીરો થાય. હા. અરે આ તો આ શરીર એકલું અહીં બેઠું હે, મન પાછું ઘેર ફરતું હતું. બાપ. અરે આ ચક્કર જેટલાય તો મન ઘેર ફરીને જેટલાય વાટા મારીને આવ્યું. મારી નાય હોય. ખરું. આવડે ને તપાસ કરો, એમને જ પૂછો તો. આ મન એક તો મહાપુરાણ આવ્યું હોય આવ્યું હોય. એ
હા બહુ સરસ ભજન ચાલે, ચાલે. બહુ સરસ સત્સંગ ચાલે, બધું હે અને એક બોન હસતો જ નથી. હા એ ભજન પત્યા પછી મહારાજ પૂછ્યું, બોન બધોય હત, તમે તો હસતા જ હસતા જ નતા. નતા. કે મહારાજ ના બોલશો ને? હા. તા કે જામ હા. માર ઘરવાળા ભજનમાં નતા આવવા દે. હા એ મેં કહ્યું કે હમણાં 12 વાગે આવતી રહું કે હા, હા. આવતી રહું માપરો ના આવવા દીધા, પણ શરત કરીને મોકલી. મોકલી કેવી શરત કરી કે એવું મને કઈ મોકલી હે, જો જા ખરી પણ હા. જઈને ફીફી ના કરતી. એટલે કે મહારાજ હું હસતી નથી કે માં તો ઘેર કોક કહી દે ને તો માથા બોલો. જે હારું એ દબાણ વાળું હોય ને વિઠ્ઠલ હા, હા. હવા ના દે. ના આવવા દે. હા એ દબાણ વાળું હોય ને એ હવા ના. આવવા દે. હા રાજાના દરબારની અંદર એક